મકર સંક્રાંતિ એટલે દાન પુણ્યનો પર્વ। બોટાદમાં આ પર્વની ઉજવણી કંઈક અલગ જ રીતે થાય છે, જ્યાં માનવીઓ જ નહીં પણ અબોલ પશુઓ માટે 160 મણ લાડુનો પ્રસાદ તૈયાર થાય છે। 125થી વધુ સેવાભાવીઓના શ્રમદાનની આ ગાથા પર ખાસ રિપોર્ટ। બોટાદના વરિયાદેવી મંદિર ખાતે છેલ્લા 17 વર્ષથી મકર સંક્રાંતિ નિમિત્તે અબોલ જીવો માટે સેવા કાર્યની અનોખી પરંપરા ચાલી રહી છે। રખડતા શ્વાનો અને ગૌવંશ માટે દર વર્ષે શુદ્ધ ઘીના ચૂરમાના લાડુ બનાવીને વિતરણ કરવામાં આવે છે। આ વર્ષે બોટાદ શહેર અને તાલુકાના પશુઓ માટે કુલ 3200 કિલો એટલે કે 160 મણ ચૂરમાના લાડુ તૈયાર કરવામાં આવ્યા છે। આ ભગીરથ કાર્યમાં 125થી વધુ સેવાભાવી ભાઈઓ અને બહેનોએ નિસ્વાર્થ ભાવે જોડાઈને શ્રમદાન આપ્યું છે। છેલ્લા 11 વર્ષથી માં મહાવીર ગ્રુપ આ કાર્યમાં જોડાયું છે, જેના કારણે દાતાઓના સહયોગથી સેવાનો વ્યાપ વધ્યો છે। આ સંસ્થાઓ માત્ર મકર સંક્રાંતિએ જ નહીં, પરંતુ દર રવિવારે 100થી વધુ ગરીબ પરિવારોને ભોજન પૂરું પાડે છે। લાડુ લગભગ અમે 11 વર્ષથી બનાવીએ છીએ। તેમાં દર રવિવારે ગરીબોને ભોજન પણ આપવામાં આવે છે। દરેક લગભગ 100 થી 200 ઝૂંપડપટ્ટીમાં રૂબરૂ જઈને અમે ભોજન ખવડાવવા જઈએ છીએ। 160 જેટલી માતાઓ નિઃશુલ્ક સેવા કરીને અબોલ જીવો માટે તેમજ શ્વાન અને કૂતરાઓ માટે 3200 કિલો લાડવાનું ભોજન 160 મણ કરતા વધારે આજે અમો આનંદ સાથે આ મહાસેવા યજ્ઞ સંપન્ન કરી રહ્યા છીએ। વિવિધ મહિલા મંડળની બહેનો કોઈપણ વળતરની અપેક્ષા વગર સતત 2 દિવસ મહેનત કરીને આ લાડુ તૈયાર કરે છે। તૈયાર થયેલા લાડુનું વ્યવસ્થિત પેકિંગ કરી સ્વયંસેવકો દ્વારા વિતરણ કરવામાં આવે છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો ટોકન મેળવી લાડુની કોથળીઓ લઈ જાય છે અને પોતાના વિસ્તારના અબોલ જીવોને તૃપ્ત કરે છે। હું મા ગ્રુપવાળા 17 વર્ષથી આ લાડુ બનાવી રહ્યા છે। છેલ્લા 11 વર્ષથી અમારી સાથે મા મહાવીર ગ્રુપ જોડાઈ અમે મહાવીર ગ્રુપનું આયોજન કરી અને આ લાડુ બનાવી રહ્યા છે। રખડતા પશુઓ માટે ઘાસચારો અને ગૌવંશની સુરક્ષા એ આ સંસ્થાનો મુખ્ય ધ્યેય રહ્યો છે। સેવા અને સમર્પણના આ સંગમથી બોટાદનું આકાશ માત્ર પતંગોથી જ નહીં પણ માનવતાની મહેકથી પણ ગુંજી ઉઠ્યું છે। ધર્મેન્દ્ર લાઠીગરા, GSTV બોટાદ।